લોકસભા સહિત સમગ્ર દેશમાં જેને ન્યાય અપાવવા પોકાર ઉઠ્યો છે એ ગોંડલમાં વસતા મૂળ રાજસ્થાનના યુવક સ્વર્ગસ્થ રાજકુમાર જાટના હત્યા કેસમાં હવે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુએ માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત 13 વ્યક્તિઓના નિવેદન લીધા છે અને સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈ તથ્યને છુપાવવામાં નહીં આવે। 9 માસ પહેલા ચકચારી મચાવનારી ઘટનાનો પ્રોગ્રેસ રિપોર્ટ તારીખ 10મી ડિસેમ્બરે રજૂ થવાનું છે। ત્યારે અંદરના વર્તુળોમાં ચર્ચા ચાલે છે કે આ હાઈ પ્રોફાઇલ કેસમાં જબ્બર રાજકીય દબાણ સર્જવામાં આવી રહ્યું છે। મૃતક રાજકુમાર જાટના શરીર ઉપર ઈજાના 42 નિશાન મળેલા। આમ છતાં સ્થાનિક પોલીસની ભૂમિકા એટલી હદે શંકાસ્પદ રહી કે તેમણે આ ઘટનાને અકસ્માતમાં ખપાવી દીધી। 2 પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિરોધાભાસ જોવા મળ્યો। ફરિયાદ નોંધવામાં વિલંબ અને રહસ્યમય ઘટનાક્રમ છતાં 9 માસ સુધી તલસ્પર્શી તપાસ ન થતાં હવે રાજકોટ સિવાયના પોલીસ અધિકારીને આ તપાસ સોંપાઈ છે। ત્યારે મૃતક રાજકુમાર જાટના પરિવારજનો ન્યાય માંગી રહ્યા છે। જયરાજસિંહના બંગલે રાજકુમાર જાટને મારવામાં આવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે, છતાં પોલીસે સીસીટીવી રજૂ કરવાના બદલે મીડિયા સમક્ષ ગણેશ જાડેજાનું બચાવનામું જ રજૂ કરતા ભારે હોબાળો થયો। સ્થાનિક પોલીસ ભાજપના પહેલા ધારાસભ્ય જયરાજસિંહના દબાણ હેઠળ કામ કરતી હોવાના મુદ્દે આંદોલન અને ઉકળાટ વચ્ચે હાઈકોર્ટે આ કેસમાં રાજકોટ બારના એસપીને તપાસ સોંપી, જેના અનુસંધાને ગણેશ જાડેજા સહિત 13ના નિવેદન લેવામાં આવ્યા। આ કેસમાં મૂળ સુધી પહોંચી હાઈકોર્ટમાં પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાના છે, પરંતુ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સ્થાનિક પોલીસની જેમ જ અહીં પણ રાજકીય દબાણ કરતા હોવાના આક્ષેપ છે, એ મૃતકના નિકટના લોકો કહી રહ્યા છે। પરિવારજનોમાં આક્રોશ છે અને વારંવાર તેઓ કહી રહ્યા છે કે આ અકસ્માત નહીં, કોલ્ડ બ્લડેડ મર્ડર છે। નિર્દોષ મૃતકને ન્યાય બદલ હવે જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાને બચાવવા શું સાચે ઉહાપો મચી ગયો છે? હાલ આવી જ ચર્ચા ચારેકોર ચાલી રહી છે। ત્યારે રાજકુમાર જાટના શરીર ઉપર ઈજાના 42 નિશાન છતાં સ્થાનિક પોલીસે અકસ્માત જ ગણાવ્યો। હવે સુરેન્દ્રનગરના એસપીએ 10મીએ હાઈકોર્ટમાં પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરશે, ત્યારબાદ જ અનેક ખુલાસા થઈ શકે છે અને અનેક વિગતો સામે આવી શકે છે। ત્યારે જોવું રહ્યું કે ગુજરાતની ભાજપ સરકાર જયરાજસિંહના દબાણ સામે ઝૂકશે કે એક યુવાનને ન્યાય અપાવશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।